Have you ever wondered who really owns the music you stream every day? Is your favorite singer getting paid fairly for every click and every play? Hello everyone, I am Chetan Singh Chauhan, your independent journalist from News Ready. And today, in this special occasion of the World Intellectual Property Day, we are diving deep into the power of music and intellectual property rights. From streaming platforms to live shows, from viral hits to listening deals in music and ads, how IP rights can be protected. We will have a talk with Urvashi Doshi and understand how it can benefit to music creators and how innovation is shaping the music industry like never before. Hello everyone, my name is Urvashi Doshi and I am a founder of NextNext Intellect Expert Solution. And today we have taken an initiative of empowering music industry through intellectual property and how they can make a living out of it. My company is a startup which specializes in intellectual property services, right from giving training and awareness to people till it get it commercialized through licensing and assigning, which will make an alternative way of making more money apart from their product and service. આ law એ છે કે જે તમારા બુદ્ધિમત્તાથી બનાવેલી વસ્તુઓને તમને પ્રોટેક્ટ કરશે, સર્ટન યર્સ માટે તમને પ્રોટેક્શન આવશે. ઘણી એવી આઈપી છે જે તમે તો એને ભોગવી શકશો પણ તમારા પછીની જનરેશન પણ એને ભોગવી શકશે. એટલે આ બહુ જ સરસ સબ્જેક્ટ છે, લોકોએ વધારે આ વિશે જાણવું જોઈએ. પણ પોતાની જાતને મદદ ના કરીને સાથે સાથે પોતાની કંટ્રીની ઇકોનોમીને બી તમે મદદ કરી શકો છો થ્રુ આ વિષયથી. આપણે અવેરનેસ માટે વર્કશોપ્સ કરી શકીએ, ઓનલાઈન ક્લાસીસ કરાવી શકીએ, આવા ઓડિયન્સીસ ઓન અ ગ્રાન્ડ લેવલ મોટી ઓડિટોરિયમમાં બી કરી શકીએ. આઈપી રજિસ્ટર કરવા માટેની પ્રોસેસ શું છે અને એના ચાર્જીસ શું? આઈપી રજિસ્ટ્રેશન કરવાના અલગ અલગ આઈપીના અલગ અલગ પ્રોસેસીસ છે. એમાં કયા કયા ક્રાઇટેરિયા છે, શું કન્ડિશન્સ છે, બેઝડ ઓન દેટ કન્ડિશન્સ એન્ડ ક્રાઇટેરિયા એની ફીસ ડિસાઇડ થાય છે. હવે ગવર્મેન્ટ ફીસની જ વાત કરું તો ઇટ રેન્જીસ ફ્રોમ સમથિંગ લાઈક ઓલ ઓવર કહું તો 500 રૂપિયાથી લઈને 10,000 સુધીમાં ગવર્મેન્ટની ફીસ હોય છે. રેસ્ટ ઓફ ધ પ્રોફેશનલ ફીસ ઇટ વેરીઝ ફ્રોમ પર્સન ટુ પર્સન. એ લોકો જે રીતે ચાર્જ કરતા હોય એ રીતે કરતા હોય. કઈ પ્રકારના આઈપી રજિસ્ટ્રેશન થઈ શકે? ટ્રેડમાર્ક રજિસ્ટર થઈ શકે, પેટન્ટ રજિસ્ટર થઈ શકે, કોપીરાઇટ્સ રજિસ્ટર થઈ શકે, ટ્રેડિશનલ નોલેજ, ટ્રેડિશનલ એક્સપ્રેશન થઈ શકે, જીઆઈ જોગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટર થઈ શકે. લોકો હવે ટ્રેડમાર્કની અગર હું વાત કરું તો ટ્રેડમાર્કમાં બહુ બધી વસ્તુ આવે છે. તમે સ્મેલ રજિસ્ટર કરી શકો, તમે મેસ્કોટ રજિસ્ટર કરી શકો, તમે ટ્રેડ ડ્રેસ રજિસ્ટર કરી શકો. સો એક આઈપીની અંદર બી બહુ બધા વસ્તુ છે કે જે ત્યારે સબ ટાઈપ્સ બી છે. એવું નથી કે આ પર્ટિક્યુલર ટાઈપ છે એની અંદર આ જ છે એવી રીતે. ઘણા લોગોને એના ઉપર આપણે જોઈએ છે આર લખેલું હોય છે, સી લખેલું હોય છે, ટીએમ લખેલું હોય છે. એ શું? So TM signifies that the application is still in process અને એમાં તમને પાસિંગ ઓફની રેમેડી મળે છે. ડ્યુરિંગ દેટ એપ્લિકેશન પેન્ડિંગ છે અને કોઈ તમારું કોપી કરી લે છે કે રાઇડ ઓવર ધ સેટ ઓફ યોર્સ, તો તમે રેમેડી માટે ક્લેમ કરી શકો છો. R is that your trademark is already registered. એટલે એ R E સિગ્નિફાઈ કરે છે. C જે છે એ કોપીરાઇટેડ મટીરિયલનો સિમ્બોલ છે. અને ઘણી જગ્યાએ પેટન્ટ માટે બી લખેલું હોય છે કે પેટન્ટેડ, પેટન્ટ અપ્લાય એવું બી પ્રોડક્ટ ઉપર લખેલું હોય છે. Thank you. I hope this gave you a clear picture of why protecting music with IP rights is so important. If you are looking to get registered your music creation, then get in touch with Urvashi Doshi, whose contact details are also given in the description. See you in the next video. If you have liked this video, then please like, share and subscribe to our channel.